સુરતના મોટા વરાછામાં બોલિવૂડ કલાકારોના લાઇવ શોના નામે 1.43 કરોડની છેતરપિંડીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મોટા વરાછામાં શુભારંભ એન્ટરટેઇનમેન્ટ ચલાવતા અભિષેક બુડાનો મુંબઈના અનિંદા નેતા ઇસીલ અને અનંતકુમાર શિવનાથ ગુપ્તાએ સંપર્ક કરી બોલિવૂડ સેલિબ્રિટી સાથે સારા સંબંધો હોવાનું જણાવ્યું હતું. શરૂઆતમાં અરિજીત સિંહનો લાઇવ શો કરાવવાની લાલચ આપી ટોકન પેટે ₹11 લાખ મેળવ્યા હતા, પરંતુ બાદમાં શો રદ કરી દીધો હતો. ત્યારબાદ નોરા ફતેહી અને કપિલ શર્માના શો કરાવવાના બહાને કલાકારોની ફી, ટ્રાવેલિંગ અને હોટેલ બુકિંગના નામે અલગ અલગ બેંક ખાતાઓમાં કુલ 1.43 કરોડ પડાવ્યા હતા. કોઈ કાર્યક્રમ યોજાયો નહીં ત્યારે ફરિયાદીએ રકમ પરત માંગતા આરોપીઓએ વિશ્વાસ કેળવવા સિક્યુરિટી પેટે ચેક આપ્યા હતા. જોકે માત્ર 1.15 લાખ પરત મળ્યા અને બાકીના 1.41 કરોડના ચેક બાઉન્સ થતાં સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો. હાલ સમગ્ર મામલે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં મુંબઈની 3 એન્ટરટેઇનમેન્ટ કંપનીઓના ડિરેક્ટરોની સામે ગુનો નોંધાયો છે. માં રહેતા અનિંદા સીલ નામના એક આરોપી અને તેની કંપની દ્વારા છેતરપિંડી થયેલ હોવાની ઘટના અને તે અંગેની ફરિયાદ ઉત્તરાયણ પોલીસ સ્ટેશન દાખલ કરવામાં આવેલ છે. સમગ્ર ઘટનાક્રમમાં ફરિયાદી અભિષેક બોરડાને આરોપી દ્વારા અરિજીત સિંઘ જે ગાયક કલાકાર છે સુપ્રસિદ્ધ બોલિવૂડના, તેનો સુરત ખાતે અને નવસારી ખાતે ઇવેન્ટ કરવા માટે 1.41 કરોડ જેટલી રકમ વિવિધ રીતે અને વિવિધ સમયે મેળવેલી. ઉત્તરાયણ પોલીસ સ્ટેશને આરોપી વિરુદ્ધ ફરિયાદ આપવામાં આવેલી અને ગણતરીના દિવસોમાં જ તે ઉત્તરાયણ પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે. આરોપીની મુંબઈ અંધેરી ખાતેથી ધરપકડ કરી તેની તપાસ ચાલુ કરી આરોપીની વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.